એક સંપૂર્ણ લલચાવનારું ભોજન જેમાં થોડોક સ્પર્શ તૃષ્ણા અને મસાલાનો હોય એટલે પનીર ટિક્કા મસાલા તમારા માટેની સર્વોત્તમ રેસીપી છે, જેને અમૂલની સાથે વધુ સ્વાદિષ્ટ બનાવાય છે. જરૂરી સામગ્રી: 2 થી 3 ટેબલસ્પૂન અમૂલ મસ્તી દહીં, 200 ગ્રામ અમૂલ પનીરના ટુકડા, 1 ટેબલસ્પૂન અમૂલ બટર, 1 ટેબલસ્પૂન અમૂલ તાજું ક્રીમ, 4 થી 5 ટેબલસ્પૂન ટામેટાની પ્યોરી, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ. જરૂરી મસાલા: 1 ટીસ્પૂન હળદરનો પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરોનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન કસૂરી મેથી અથવા સૂકી મેથીના પાન, 1 ટીસ્પૂન ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર. સૌથી પહેલા અમૂલ પનીરના ટુકડાના પેકેટને 10 થી 15 મિનિટ ગરમ પાણીમાં રાખીને તેને પોચું પડવા દો. પનીરને રાંધતા પહેલા તેને મેરિનેટ કરવું જરૂરી છે, માટે એક બાઉલમાં અમૂલ મસ્તી દહીં ઉમેરો. તેમાં થોડુંક મીઠું, અડધી ચમચી લાલ મરચું અને હળદરનો પાવડર તેની પર ભભરાવો. તેમાં અડધો ચમચો આદુ લસણની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરો. એ સુનિશ્ચિત કરો કે દહીંમાં ગઠ્ઠા ન થાય. ત્યારબાદ પોચા કરેલા અમૂલ પનીરના ટુકડાને બાઉલમાં ઉમેરીને બરાબર હલાવો. પનીરને આ મસાલામાં થોડીક વાર ભળવા દો. ત્યારબાદ એક સપાટ તવા પર અમૂલ માખણ નાખીને તેને બરાબર ફેલાવી દો. તેની પર મેરિનેટ કરેલા અમૂલ પનીરના ટુકડાને ગોઠવીને સહેજ સાતળો. પનીરના ટુકડાને હલાવતા રહો જેથી તે તવા પર ચોંટી ન જાય અને આ રીતે તેને થોડોક સમય સાતળો. ત્યારબાદ અન્ય પેનમાં ગ્રેવી તૈયાર કરો. સપાટ તળિયાવાળા ઊંડા પેનમાં અમૂલ માખણ ઉમેરો અને માખણ પીગળવા માંડે એટલે તેને ફેલાવો. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ તેમાં ઉમેરો અને થોડુંક હલાવો. તેમાં ટામેટાની પ્યોરી ઉમેરો. થોડાક વધુ સમય સુધી બધું મિશ્ર કરો અને ત્યારબાદ પ્યોરીને થોડોક સમય રંધાવા દો. એકવાર પ્યોરી બફાતી હોય તેવું લાગવા માંડે એટલે તેમાં મસાલા, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચા પાવડર, હળદર પાવડર અને કસૂરી મેથી ઉમેરો. તેમાં થોડુંક મીઠું અને ખાંડ પણ ભભરાવો. ત્યારબાદ તે પેનમાં અમૂલ ક્રીમ ઉમેરો અને બધું મિશ્રણ બરાબર હલાવો. અને અંતે તેમાં મેરિનેટ કરેલા અમૂલ પનીરને ક્રીમી મસાલેદાર ગ્રેવીમાં ઉમેરવાનો વારો આવે છે. પનીરને પણ તેમાં બરાબર મિશ્ર કરો અને એ સુનિશ્ચિત કરો કે પોચું પનીર અને મસાલા એકબીજા સાથે બરાબર ભળીને સ્વાદિષ્ટ સોડમ પ્રસરાવે. ગરમા ગરમ વરાળ નીકળતા પનીર ટિક્કા મસાલાને ગાર્લિક નાન સાથે પીરસો. આનાથી વધુ સંપૂર્ણ સ્વાદિષ્ટ ભોજન આખા પરિવાર માટે બીજું કયું હોઈ શકે?